પ્રસ્તુત છે તારીખ 27 જાન્યુઆરી 2026નું કરંટ અફેર્સ જે વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તો આજે આપણે કયા કયા મહત્વના વિષયો ઉપર ચર્ચા કરવાના છે ચાલો એક નજર કરીએ. આજે આપણે ભારત એનર્જી વીક 2026 ભારત અને યુરોપિયન યુનિયનની સંરક્ષણ ભાગીદારી, વંદે માતરમના ગૌરવશાળી 150 વર્ષ, એકદમ નવી ભૈરવ બટાલિયન, સૂર્યાસ્ત્ર જેવી શક્તિશાળી સિસ્ટમ અને જાપાનમાં આપણા યુપીઆઈના લોન્ચિંગ વિશે વિગતવાર વાત કરીશું. તો ચાલો આજના આ મહત્વપૂર્ણ મુદ્દાઓ સાથે શરૂઆત કરીએ. તો ચાલો શરૂ કરીએ આપણા ક્વિઝનો પહેલો ભાગ, જેમાં આપણે પ્રશ્ન 1 થી 5 જોઈશું. તૈયાર છો ને? પોતાની તૈયારી ચકાસવાનો સમય આવી ગયો છે. પહેલો સવાલ છે, ભારત એનર્જી વીક IEW 2026ની ચોથી આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? વિકલ્પો છે A. નવી દિલ્હી, B. દક્ષિણ ગોવા, C. મુંબઈ અથવા D. ગાંધીનગર. તો સાચો જવાબ છે ઓપ્શન B. દક્ષિણ ગોવા. હવે આના વિશે થોડું વધારે જાણીએ. આજે ઇવેન્ટ છે ને, એનું ઉદ્ઘાટન આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ 27 જાન્યુઆરી વર્ચ્યુઅલી કર્યું હતું. અને હા, એક ખાસ વાત યાદ રાખજો, આ ભારતનું એકમાત્ર એવું ઉર્જા પ્રદર્શન છે જે બધી જ બાબતોને આવરી લે છે. એનો મુખ્ય હેતુ શું છે? તો એ છે ભારતની ઉર્જા સુરક્ષા અને ગ્રીન એનર્જી તરફ આપણે જે કંઈ પણ પ્રયાસો કરી રહ્યા છીએ એને દુનિયા સામે મૂકવાનો. બીજો પ્રશ્ન, 77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ભારત અને યુરોપિયન યુનિયન EU વચ્ચે કયા મહત્વના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા? ઓપ્શન્સ છે A. ભારત EU આર્થિક કોરિડોર, B. EU ઇન્ડિયા સિક્યોરિટી એન્ડ ડિફેન્સ પાર્ટનરશિપ, C. ભારત EU મુક્ત વ્યાપાર કરાર કે D. ભારત EU શિક્ષણ ભાગીદારી. આનો સાચો જવાબ છે B. EU ઇન્ડિયા સિક્યોરિટી એન્ડ ડિફેન્સ પાર્ટનરશિપ. હવે જુઓ, આની જાહેરાત કોણે કરી? યુરોપિયન કમિશનના વાઇસ પ્રેસિડેન્ટ કાજા કલાસે. આ ભાગીદારીનો મુખ્ય હેતુ બહુ સ્પષ્ટ છે: ભારત અને યુરોપ વચ્ચે ડિફેન્સ કોઓપરેશન અને સ્ટ્રેટેજિક સંબંધોને વધારે મજબૂત બનાવવા. અને એક રસપ્રદ વાત એ છે કે જ્યારે આ જાહેરાત થઈ ત્યારે યુરોપિયન કાઉન્સિલ અને કમિશનના પ્રેસિડેન્ટ ભારતની મુલાકાતે જ હતા. ત્રીજો પ્રશ્ન, વર્ષ 2026માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં વંદે માતરમના કેટલા વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે એક વિશેષ નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું? તમારા વિકલ્પો છે A. 100 વર્ષ, B. 125 વર્ષ, C. 150 વર્ષ કે પછી D. 200 વર્ષ. અહીં સાચો જવાબ છે ઓપ્શન C. 150 વર્ષ. આ ખૂબ જ ઐતિહાસિક ક્ષણ હતી, ખરું ને? આ પ્રસંગે કર્તવ્યપથ પર એકસાથે 2500 કલાકારોએ એક અદ્ભુત નૃત્ય રજૂ કર્યું. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચિત આપણા વંદે માતરમના 150 વર્ષ પૂરા થયાની આ ઉજવણી હતી અને આ પ્રસ્તુતિએ એકતા અને સાંસ્કૃતિક વિવિધતાનો ખૂબ જ સુંદર સંદેશ આપ્યો. ચાલો ચોથો પ્રશ્ન જોઈએ. પ્રજાસત્તાક દિવસની પરેડમાં જોવા મળેલી ભૈરવ બટાલિયન વિશે કયું વિધાન સાચું છે? A. તે માત્ર મહિલાઓની બટાલિયન છે, B. તે પાયદળ અને વિશેષ દળો વચ્ચેની ખાલી જગ્યા ભરવા માટે બનાવાયેલ લાઇટ કમાન્ડો બટાલિયન છે, C. તે નૌકાદળની એક વિશેષ પાંખ છે કે D. તે માત્ર પરેડ માટેની એક કામચલાઉ બટાલિયન છે? અહીં સાચો જવાબ છે ઓપ્શન B. એટલે કે આ એક એવી લાઇટ કમાન્ડો બટાલિયન છે જે પાયદળ એટલે કે ઇન્ફેન્ટ્રી અને સ્પેશિયલ ફોર્સ વચ્ચેની જે ઓપરેશનલ જગ્યા છે એને ભરવા માટે બનાવવામાં આવી છે. આ બટાલિયનનું બીજું નામ 4 ભૈરવ બટાલિયન છે, જે શીખ લાઇટ ઇન્ફેન્ટ્રી રેજિમેન્ટનો ભાગ છે. તેની રચના હમણાં જ ઓક્ટોબર 2025માં થઈ હતી અને 2026ની પરેડમાં તેણે પહેલીવાર ભાગ લીધો. એનો મુખ્ય હેતુ એ જ છે કે જે મુશ્કેલ વિસ્તારો છે ત્યાં પરંપરાગત ઇન્ફેન્ટ્રી અને સ્પેશિયલ ફોર્સ વચ્ચેના ઓપરેશનલ ગેપને પૂરો કરવો અને ઝડપી કાર્યવાહી કરવી. પાંચમો પ્રશ્ન, સૂર્યાસ્ત્ર હથિયાર પ્રણાલી શું છે? તમારા વિકલ્પો છે A. એક એન્ટી શિપ મિસાઇલ, B. ભારતનું પ્રથમ સ્વદેશી યુનિવર્સલ મલ્ટી કેલિબર લોન્ચર રોકેટ, C. એક રડાર સિસ્ટમ કે પછી D. માનવરહિત ડ્રોન. સાચો જવાબ છે B. ભારતનું પ્રથમ સ્વદેશી યુનિવર્સલ મલ્ટી કેલિબર લોન્ચર રોકેટ. જો આ સિસ્ટમ આપણા સ્વદેશી આર્ટિલરી સેક્ટરમાં એક બહુ મોટી ક્રાંતિ સમાન છે.
તેની રેન્જ જુઓ 150થી 300 કિલોમીટર સુધીની છે. પણ એની સૌથી ખાસ વાત શું છે ખબર છે? એ છે એની મલ્ટી કેલિબર ક્ષમતા. આનો મતલબ એ થયો કે એક જ લોન્ચરનો ઉપયોગ કરીને અલગ અલગ પ્રકારના રોકેટ ફાયર કરી શકાય છે. આ એક બહુ મોટો ફાયદો છે. ચલો તો હવે આપણે ક્વિઝના બીજા અને છેલ્લા ભાગ તરફ આગળ વધીએ, જેમાં આપણે પ્રશ્ન 6 થી 10 જોઈશું. તો શરૂ કરીએ ને. છઠ્ઠો સવાલ છે, ભારતની યુપીઆઈ સેવા જાપાનમાં કઈ કંપની સાથે મળીને શરૂ કરવામાં આવશે? વિકલ્પો છે: એ સોની, બી એન્ટિટી ડેટા, સી સોફ્ટબેન્ક કે ડી ટોયોટા. તો સાચો જવાબ છે ઓપ્શન બી એન્ટિટી ડેટા. આના માટે કોની વચ્ચે કરાર થયા છે? તો ભારતની એનપીસીઆઈ એટલે કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને જાપાનની એન્ટિટી ડેટા વચ્ચે આ સેવાનો ટ્રાયલ લોન્ચ 2026ના નાણાકીય વર્ષમાં કરવામાં આવશે. અને આનો સૌથી મોટો ફાયદો કોને થશે? જે ભારતીય પ્રવાસીઓ જાપાન જાય છે એમને. હવે તેઓ ત્યાં રોકડ વગર સીધા જ પોતાના બેંક એકાઉન્ટમાંથી પેમેન્ટ કરી શકશે. બહુ જ સરસ સુવિધા કહેવાય. 7મો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય કસ્ટમ્સ દિવસ ઇન્ટરનેશનલ કસ્ટમ્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે? વિકલ્પો છે: એ 24 જાન્યુઆરી, બી 25 જાન્યુઆરી, સી 26 જાન્યુઆરી કે ડી 27 જાન્યુઆરી. સાચો જવાબ છે સી 26 જાન્યુઆરી. આ દિવસ કેમ ઉજવાય છે? તો 1953માં કસ્ટમ્સ કોઓપરેશન કાઉન્સિલ એટલે કે WCOનું પહેલું સત્ર યોજાયું હતું એની યાદમાં. હવે કસ્ટમ્સનું મુખ્ય કામ શું હોય છે? સરહદની સુરક્ષા કરવી, ગેરકાયદેસર વેપારને રોકવો અને વેપારને સરળ બનાવવો. આ બધું જ એમના કાર્યક્ષેત્રમાં આવે છે. અને હા, વર્ષ 2026 માટેની થીમ પણ યાદ રાખજો: કસ્ટમ્સ પ્રોટેક્ટિંગ સોસાયટી થ્રુ વિજિલન્સ એન્ડ કમિટમેન્ટ. 8મો પ્રશ્ન, ફ્લાઇટ લેફ્ટનન્ટ અક્ષિતા ધાનકર વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? એ. તેઓ ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ છે. બી. તેમણે પ્રજાસત્તાક દિવસે રાષ્ટ્રપતિ સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું સન્માન મેળવ્યું. સી. તેઓ ઇન્ડિયન આર્મીના પ્રથમ મહિલા કમાન્ડો છે. કે ડી. તેઓ સુપ્રીમ કોર્ટના જજ છે. અહીં સાચો જવાબ છે ઓપ્શન બી. આ એક ખૂબ જ ગૌરવની વાત છે. 77માં પ્રજાસત્તાક દિવસે આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું સન્માન તેમને મળ્યું હતું. એમના વિશે થોડું જાણીએ તો તેઓ હરિયાણાના કાસની ગામના છે અને વર્ષ 2023માં જ તેઓ વાયુસેનાની એડમિનિસ્ટ્રેશન બ્રાન્ચમાં જોડાયા હતા. 9મો પ્રશ્ન, રાષ્ટ્રપતિએ 77માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે કેટલા સશસ્ત્ર દળોના જવાનોને વીરતા પુરસ્કારો આપવાની મંજૂરી આપી? તમારા વિકલ્પો છે: એ 50, બી 70, સી 100 કે પછી ડી 301. અને સાચો જવાબ છે બી 70. યાદ રાખજો, રાષ્ટ્રપતિ દ્વારા આ પ્રસંગે કુલ 70 વીરતા પુરસ્કારોને મંજૂરી આપવામાં આવી હતી. અને હવે આપણો છેલ્લો 10મો સવાલ, ગલ્ફ ફૂડ 2026માં ભારતની ભૂમિકા શું છે? તો આનો સાચો જવાબ છે પાર્ટનર કન્ટ્રી. અને આ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે APEDAના નેતૃત્વ હેઠળ છેલ્લા 37 વર્ષમાં પહેલીવાર ભારતને આ મોટું સન્માન મળ્યું છે. તો બસ આ સાથે જ આપણું આજનું કરંટ અફેર્સનું વિશ્લેષણ અહીં પૂરું થાય છે. મને આશા છે કે આ બધા જ મુદ્દાઓ સારી રીતે સમજાયા હશે અને તમારી પરીક્ષાની તૈયારીમાં ચોક્કસ મદદરૂપ થશે. તમારી તૈયારીને હજુ વધુ મજબૂત કરવા માટે રોજગાર ન્યૂઝ એકેડેમી સાથે જોડાયેલા રહેજો. ખૂબ ખૂબ આભાર અને તમારી આવનારી પરીક્ષાઓ માટે અનેક શુભકામનાઓ.